નમસ્કાર, તમે જોઈ રહ્યા છો સ્પેશિયલ રિપોર્ટ અને હું છું આપની સાથે સંધ્યા। આજે અમે તમને ચીનના પરમાણુ ષડયંત્ર વિશે જણાવીશું। એક એવું ષડયંત્ર જેને ચીને જમીનની અંદર તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે। ચીનની એક એવી ચાલબાજી કે જેના કારણે દુનિયા પર મહાયુદ્ધનો ખતરો તોળાવવા લાગ્યો છે। તમને જાણીને નવાઈ લાગશે કે અમેરિકા પણ ચીનના આ ષડયંત્રના કારણે चिंता में આવી ગયું છે। સુપર પાવર બનવાના સપના જોઈ રહેલું ચીન જમીનની અંદર ઝડપથી મિસાઇલ સાયલો બનાવી રહ્યું છે। અમેરિકાના એક સેટેલાઇટે ચીનના આવા જ 3 મિસાઇલ અડ્ડાઓની તસવીર ખેંચી છે, જેને ચીન ખૂબ જ ઝડપથી તૈયાર કરી રહ્યું છે। અમેરિકન પ્રશાસનને શંકા છે કે ચીન આ જ મિસાઇલ સાયલોમાં પોતાની પરમાણુ મિસાઇલો રાખશે અને તેના પરથી અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે દુનિયા પર વધુ એક વિશ્વ યુદ્ધનું સંકટ ઊભું થવા જઈ રહ્યું છે। ત્યારે આવો આજે સ્પેશિયલ રિપોર્ટમાં જોઈએ ચીનનું પરમાણુ ષડયંત્ર। પાતાળમાં ચીનનો ઘાતક મિસાઇલ અડ્ડો। These reports and other developments suggest that the PRC's nuclear arsenal will grow more quickly and to a higher level than perhaps previously anticipated. ડ્રેગનની પરમાણુ ષડયંત્રથી વધી ચિંતા। લોકોની જમીન પચાવવા માટે સતત પ્રયાસ કરતું ચીન હવે પોતાની એટમી શક્તિથી દુનિયાને ડરાવી રહ્યું છે। ચીન પરમાણુ બોમ્બનો ભંડાર ઊભો કરીને દુનિયામાં યુદ્ધ છેડવાની તૈયારી કરી રહ્યું છે। ચીન બધાથી છુપાવીને જમીનની નીચે એટમી શક્તિથી લેસ અડ્ડાઓ બનાવી રહ્યું છે। પાતાળ લોકમાં ચીનના આ ષડયંત્રનો ખુલાસો તો ઘણા સમય પહેલા જ થઈ ચૂક્યો છે। પરંતુ હવે જે સેટેલાઇટ તસવીરો સામે આવી છે તેનાથી ખબર પડી છે કે ડ્રેગને જમીનની નીચે હાલના દિવસોમાં જ 1-2 નહીં પરંતુ 3 મિસાઇલ અડ્ડાનું નિર્માણ કાર્ય તેજ કરી દીધું છે। આ ગુપ્ત ઠેકાણાઓ પરથી ચીન પોતાની પરમાણુ મિસાઇલોને સરળતાથી છોડી શકે તેની તૈયારી કરી રહ્યું છે। ચીન આ ગુપ્ત ઠેકાણાઓને વિકસિત કરવા માટે પાણીની જેમ પૈસા વાપરી રહ્યું છે, જેથી તે પોતાના સામ્રાજ્યવાદનો ઝંડો લહેરાવી શકે। ચીનના પરમાણુ ષડયંત્ર પરથી પડતો ઉચકાઈ ચૂક્યો છે। અંતરિક્ષમાં તૈનાત સેટેલાઇટે ચીનની કાળી કરતૂતને પોતાના કેમેરામાં કેદ કરી લીધી છે। તો તમને જણાવી દઈએ કે FAS એટલે કે ફેડરેશન ઓફ અમેરિકન સાયન્ટિસ્ટના રિપોર્ટ પ્રમાણે ચીન ખૂબ જ ઝડપથી મિસાઇલ સાયલો બનાવી રહ્યું છે। ઉત્તરી મધ્ય ચીનના યુમેન, હામી, ઓર્દોસમાં પીપલ્સ લિબરેશન આર્મી મિસાઇલ સાયલો બનાવી રહ્યું છે। ત્યારે ચોંકાવનારી વાત એ છે કે આ મિસાઇલ સાયલોનો આકાર પહેલાથી જ ખૂબ મોટો છે। એટલે કે જમીનની અંદર બનાવવામાં આવી રહેલા મિસાઇલ સાયલોમાં ચીન પોતાની ઘાતક પરમાણુ મિસાઇલને મોટી સંખ્યામાં જમા કરી શકે છે। રિપોર્ટમાં જણાવાયું છે કે મિસાઇલ સાયલો ફિલ્ડ્સને હજુ શરૂ થવામાં ઘણા વર્ષો વીતી જશે, પરંતુ એ વાત સત્ય છે કે બીજા વિશ્વયુદ્ધ પછી કોઈ પણ દેશ દ્વારા બનાવવામાં આવેલ મિસાઇલ સાયલો કરતા ચીનના આ મિસાઇલ સાયલો સૌથી મોટા છે। ચીનની નીચે મિસાઇલનો ભંડાર ઊભો કરવાના કારણે ચીનના ન્યૂનતમ સ્તર પર પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવો અને એટમી નીતિ પર ચીન સામે સવાલ ઊભા થવા લાગ્યા છે। તો સાથે જ આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે ચીનના આ મિસાઇલ સાયલોથી દુનિયાભરમાં પરમાણુ પ્રતિસ્પર્ધા વધી શકે છે। खुलासा सैटेलाइट इमेजेस के माध्यम से फेडरेशन ऑफ अमेरिकन साइंटिस्ट के वैज्ञानिकों के द्वारा किया गया है,
जाहिर है कि चाइना की महत्वाकांक्षा अधिक से अधिक संख्या में इंटरकॉन्टिनेंटल बैलिस्टिक मिसाइल्स को बनाने की और उसे इन साइलोज में छुपा करके रखने की है। चाइना की मंशा अधिक से अधिक संख्या में न्यूक्लियर वेपन्स को डेवलप करने की भी दिखाई देती है और जाहिर है कि ये पूरे विश्व के लिए चिंता की बात है। यदि चाइना इसी तरीके से मिसाइल साइलोज का निर्माण करता है और इंटरकॉन्टिनेंटल बैलिस्टिक मिसाइल्स और अपने न्यूक्लियर वेपन्स को भी अगर बढ़ाता है तो ये पूरे विश्व में अस्थिरता की स्थितियां पैदा करेगा। કોઈપણ દેશ માટે મિસાઇલ સાઇલો ટોપ સિક્રેટ હોય છે, ત્યારે દુશ્મન દેશને ભ્રમિત કરવા માટે નકલી સાઇલો પણ બનાવવામાં આવ્યા હોઈ શકે છે। તો સવાલ એ છે કે અમેરિકાની સેટેલાઇટને ચીનની મિસાઇલ સાઇલોની ખબર કેવી રીતે પડી? તેના ઉપર પણ તમામ પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે। ચીને જમીનની નીચેથી માર કરનારી મિસાઇલ સાઇલોની ખબર બીજા દેશોને કેમ લાગવા દીધી? તેમાં પણ ખાસ કરીને અમેરિકાને તેવા સવાલો પણ હાલ ઊભા થઈ રહ્યા છે। રક્ષા જાણકારોનું માનીએ તો ચીન દ્વારા જાણી જોઈને પોતાના મિસાઇલ સાઇલોની તસવીરો લીક કરી હોઈ શકે છે। ચીન અમેરિકા સહિત આખી દુનિયાને એ બતાવવા માંગતું હોઈ શકે છે કે તે એક બટન દબાવીને દુનિયાને બરબાદ કરી શકે છે। If they try to hide it, they're not doing it well. These are commercial satellites, big things. It seems like they want the world to know. That's right, and they're in open spaces. There's not forests that are covering them, but what they are doing is they are putting these structures over the actual silos themselves, so we can see what's happening, but we can't see the details of the construction. ભલે ચીન પોતાના પ્રોપોગંડાને અનુરૂપ મિસાઇલો બનાવી રહ્યું હોય, પરંતુ અમેરિકી થિંક ટેન્કને આશંકા છે કે જમીનની નીચે સ્થિત આ સિક્રેટ અડ્ડાઓમાં ડ્રેગન પોતાની સૌથી ઘાતક DF-41 મિસાઇલોને રાખશે, કારણ કે આ મિસાઇલ એક સાથે જ મોટી સંખ્યામાં પરમાણુ હથિયારોને લઈ જઈ શકે છે। એટલું જ નહીં, અમેરિકા સુધી પણ પ્રહાર કરી શકે છે। તો કદાચ એ જ કારણ હોઈ શકે કે અમેરિકાએ ચીનની આ ચાલાકીને લઈને ચિંતા વ્યક્ત કરી હતી। Reports and other developments suggest that the PRC's nuclear arsenal will grow more quickly and to a higher level than perhaps previously anticipated. This buildup, it is concerning. It raises questions about the PRC's intent, and for us, it reinforces the importance of pursuing practical measures to reduce nuclear risks. ચીનની મિસાઇલ સાઇલોથી અમેરિકા ખૂબ જ પરેશાન છે। તેનું કારણ એ છે કે ચીનમાં સામાન્ય રીતે સાઇલોનો ઉપયોગ અંતરમહાદ્વીપીય મિસાઇલોને રાખવા માટે થાય છે। આ મિસાઇલો અત્યાધુનિક ઉર્જા ઉત્પન્ન કરીને લાંબા અંતર કાપી શકે છે, જેમાં ભારે પરમાણુ હથિયારો ભરેલા હોય છે। સાઇલોમાં રાખેલી મિસાઇલોનું રિપેરિંગ અને જાળવણી સરળતાથી થઈ શકે છે અને જરૂરિયાત પડે તો સાઇલોમાંથી મિસાઇલનો પ્રહાર સરળતાથી કરી શકાય છે। તો ગુપ્ત જાણકારી પ્રમાણે ચીન એક સાથે 300થી વધારે મિસાઇલ સાઇલોનું નિર્માણ કરી રહ્યું છે। मिसाइल साइलो अंडरग्राउंड सिलेंड्रिकल आकार का वर्टिकल स्ट्रक्चर होता है जिसमें कि इंटरकॉन्टिनेंटल बैलिस्टिक मिसाइल को स्टोरेज किया जा सकता है और उसे लॉन्च भी किया जा सकता है। साइलोज से न्यूक्लियर वेपन्स को भी इंटरकॉन्टिनेंटल बैलिस्टिक मिसाइल्स के माध्यम से सफलतापूर्वक लॉन्च किया जा सकता है। अगर चाइना के पास मिसाइल साइलोज की क्षमता की बात करें तो चाइना के पास लिक्विड फ्यूल ICBMs को छुपाने के लिए 20 साइलोज वर्तमान समय में हैं, लेकिन चाइना 300 से भी ज़्यादा नए साइलोज डेवलप कर रहा है। ઘણી બધી રિપોર્ટના આધારે એવું માનવામાં આવી રહ્યું છે કે અમેરિકા પાસે ઓછામાં ઓછી 450 મિસાઇલ સાઇલો છે। જમીનથી માર કરનારી અમેરિકાની આ મિસાઇલો પરમાણુ હુમલાઓને રોકવામાં પણ સક્ષમ છે। તેમ છતાં જો બાઇડન ચીનની ચાલાકીઓથી ચિંતિત છે। અમેરિકાના વ્હાઇટ હાઉસમાં
ચીનની મિસાઇલ સાઇલો પર સતત મંથન ચાલી રહ્યું છે, કેમ કે ચીન માત્ર મિસાઇલ સાઇલો જ નથી બનાવી રહ્યું, તે પોતાની પરમાણુ શક્તિને વધારવાનું પણ કામ કરી રહ્યું છે. પેન્ટાગને 2020માં એક રિપોર્ટના આધારે અંદાજો લગાવ્યો હતો કે ચીનની પાસે 200થી પણ વધારે પરમાણુ હથિયાર હોઈ શકે છે. રિપોર્ટમાં એવું પણ કહેવાયું હતું કે ચીન પોતાની સેનાનું આધુનિકીકરણ કરી રહ્યું છે. તેની સાથે સાથે પરમાણુ हथियारों संख्या पण बमणी करी सके छे. चाइना मिसाइल साइलोस को तो बड़ी संख्या में बना ही रहा है. अभी हाल में ही चाइना ने हाइपरसोनिक मिसाइल का भी टेस्ट किया था और जाहिर है कि चाइना की महत्वाकांक्षा लगातार बढ़ती जा रही है. चाइना 2035 तक अपने मिलिट्री मॉडर्नाइजेशन के प्रोग्राम को कंप्लीट कर लेना चाहता है. चाइना की मंशा 2049 तक विश्व की नंबर 1 पावर बनने की है और ऐसे में वो अमेरिका को चुनौती देने की कोशिश कर रहा है. ચીનની હથિયારો બનાવવાની ભૂખ, અન્ય દેશોની જમીનો પર ખરાબ નજર અને સુપર પાવર બનવાની ઈચ્છાને જોઈને અમેરિકા રશિયા સાથે થયેલી નવી આર્મ્સ કંટ્રોલ સમજૂતીમાં સામેલ થવા માટે ચીન પર દબાણ ઊભું કરી રહ્યું છે. ચાલુ વર્ષમાં મે મહિનામાં જ અમેરિકાએ કહ્યું હતું કે ચીન પોતાના હથિયાર ભંડારોને વધારવા છતાં આ સમજૂતીમાં ભાગ લેવા માંગતું નથી. તો ચીન એવું પણ કહી રહ્યું છે કે રશિયા અને અમેરિકાની સામે તેમની સામે પરમાણુ હથિયાર ખૂબ જ ઓછા છે. ચીન એવો પણ દાવો કરે છે કે એકબીજાનું સન્માન અને બરાબરીના આધાર પર થનારી વાતચીતમાં ભાગ લેવા માટે તે હંમેશા તૈયાર હોય છે. એનો મતલબ સ્પષ્ટ છે કે ચીન પોતાની એટમી તાકાતમાં સતત વધારો કરતું જ રહેશે અને તેની આ પરમાણુ બોમ્બની ભાગમ ભાગના કારણે જ દુનિયા પર વિશ્વ યુદ્ધનો ખતરો વધવા लाग्यो છે. સ્પેશિયલ રિપોર્ટમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. આપી હાજરી. અમદાવાદના ધોળકાના વારણા ગામ પાસે કાર અને ટેન્કર વચ્ચે અકસ્માત. 5ના મોત, 4 ઘાયલ. તમામ મૃતકો ખંભાતના રહેવાસી. રાજુલાના રામપરા ગામમાં મોડી રાત્રે ચડી આવ્યા 5 સિંહ. એક બાદ એક છલાંગ લગાવીને દિવાલ કૂદતા જોવા મળ્યા સિંહ. અરવલ્લીના લીમડા તળાવમાં ગળાએ ફાંસો ખાઈ એક વ્યક્તિએ કર્યો આપઘાતનો પ્રયાસ. જમીનના વેચાણ બાદ દલાલે 52 લાખ પરત ન કરતા કર્યો આપઘાતનો પ્રયાસ. ધમકી પણ અપાઈ હોવાનો આરોપ. દરેકને રસી મળી રહે એ માટે એએમસીએ ઘરે ઘરે જઈ રસી આપવાની શરૂઆત કરી. પ્રધાનમંત્રી આરોગ્ય મંત્રીનો દરેકને રસી આપવા માટેનો છે આગ્રહ. વર્ષના અંત સુધીમાં 100% રસીકરણનું લક્ષ્ય. 3 કૃષિ કાયદા પરત ખેંચવાના કેન્દ્રના નિર્ણય બાદ સુરતના માંડવીથી તાપીના વ્યારા સુધી કોંગ્રેસની ટ્રેક્ટર રેલી. ખેડૂતોના હિતમાં લેવાયેલા નિર્ણયને ખેડૂતોએ આપ્યો આવકાર. અમદાવાદમાં સરદાર પટેલ સ્ટેડિયમનું થશે બ્યુટિફિકેશન. એએમસી અને વર્લ્ડ મોન્યુમેન્ટ ફંડના સહયોગથી હાલનું સ્ટ્રક્ચર જળવાઈ રહે એ રીતે કરાશે બ્યુટિફિકેશન. આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો બોટાદના પાળિયાદમાં વિસામણ બાપુની જગ્યામાં યોજાયો સમાપન સમારોહ. જિલ્લામાં 20 કરોડથી વધુના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયા. અમદાવાદમાં ગ્રાહકના સ્વાંગમાં આવી મોબાઈલ શોપમાંથી સ્માર્ટ વોચની ચોરી કરનાર આરોપીની ધરપકડ. દુકાનદારને વાતોમાં પરોવી કરી હતી ચોરી. નર્મદાની સુગર મિલને નેશનલ ફેડરેશન દિલ્હી તરફથી સતત બીજા વર્ષે એનાયત કરાયો બેસ્ટ મેનેજમેન્ટ અને બેસ્ટ રિકવરીનો એવોર્ડ. પારદર્શક વહીવટના પણ વખાણ. 2.5 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ આ વર્ષે લીધો ગિરનારની લીલી પરિક્રમાનો લાહવો. 11થી દેવ દિવાળી દરમિયાન યોજાયેલી પરિક્રમા પૂર્ણ થતા પરત ફર્યા ભાવિક ભક્તો. અમદાવાદના સોલા ઉમિયાધામ કેમ્પસમાં ધર્મ સંકુલ, શિક્ષણ સંકુલ અને સામાજિક સંકુલનું ભૂમિપૂજન. અહીં બનશે માં ઉમિયાનું 131 ફૂટ ઊંચું ભવ્ય મંદિર. વિદ્યાર્થીઓ માટે પણ ઊભી કરાશે સુવિધા. કોંગ્રેસના એક પણ નેતાને પોતાની પાર્ટીમાં નહીં લે ભાજપ.
અમરીશ ડેર મુદ્દે આપેલા નિવેદન પર સ્પષ્ટતા આપતા પાટીલે કર્યો દાવો. કહ્યું, ડેરને અમે નથી આપ્યું આમંત્રણ. હાઈ વોલ્ટેજ વીજ લાઇન પસાર કરવા માટે સંપાદિત થયેલી જમીનના યોગ્ય વળતરની માંગ સાથે ફરી આંદોલનના માર્ગે હળવદના ખેડૂતો. 2 દિવસ પહેલા પ્રાંત અધિકારીએ આપેલા આશ્વાસન છતાં નિરાકરણ ન આવતા ફરી આંદોલન શરૂ કરાયું. માવઠાથી પાટણ જિલ્લાના ખેડૂતોને થયેલા નુકસાનીનો સર્વે કરવા માટે કોંગ્રેસ ધારાસભ્ય રઘુ દેસાઈની માંગ. સમી, રાંધનપુર, સાંતલપુરમાં પશુઓનો ઘાસચારો પલળી જતા પશુપાલકોને મદદ આપવા સરકાર સમક્ષ કરી માંગ. સીએનજી ગેસના ભાવ વધારા મુદ્દે સુરેન્દ્રનગરમાં રિક્ષા ચાલકોએ કર્યો વિરોધ. ભાવ ઘટાડવામાં નહીં આવે તો જિલ્લાભરમાં ધરણા અને રેલી યોજવાની આપી ચીમકી. બીજા દેશની જમીન પર કબજો કરવાના સપના જોઈ રહેલું ચીન સતત પોતાની સૈન્ય તાકાતમાં વધારો કરી રહ્યું છે. ચીનના જ મીડિયાએ દાવો કર્યો છે કે તેણે પાણીની અંદર વિસ્ફોટ કરીને કોઈ પણ બંદરને નેસ્ત નાબૂદ કરવાની ક્ષમતા વિકસાવી લીધી છે. પરંતુ સવાલ એ છે કે શું ચીની મીડિયાનો દાવો સાચો છે? શું આ ચીનનો જળ બોમ્બ તબાહી મચાવી શકે છે? જો આ બધી જ વાત સાચી હોય તો ચીન અમેરિકા માટે મોટું સંકટ બની શકે છે. પાણીની અંદર ડ્રેગનનો બ્લાસ્ટ. ચીનના વિસ્ફોટથી અમેરિકાની વધી ચિંતા. દુનિયા પર રાજ કરવાના સપના જોઈ રહેલા શી જિનપિંગ તબાહીનો સામાન ભેગો કરી રહ્યા છે. ચીનના રાષ્ટ્રપતિ પોતાની સેનાને તાકાતવર બનાવવાની આડમાં જંગની તૈયારી કરી રહ્યા છે. કોરોનાને કારણે દુનિયામાં બદનામ થયા પછી શી જિનપિંગ પોતાની જનતાનું ધ્યાન ભટકાવવા માટે દરિયામાં ધમાકાઓ કરી રહ્યા છે. ત્યારે આ વખતે ચીનની લાલ સેનાએ પાણીની અંદર એવો બ્લાસ્ટ કર્યો કે તેની અસર છેક અમેરિકા સુધી પડી છે. ચીનનું સરકારી છાપું ગ્લોબલ ટાઈમ્સનો દાવો છે કે તેમની સેનાએ માત્ર 16 સેકન્ડમાં જ પાણીની અંદર વિસ્ફોટકોનો ઉપયોગ કરીને કોઈ પણ બંદરને નેસ્ત નાબૂદ કરવાની ક્ષમતા પ્રાપ્ત કરી લીધી છે. પરંતુ ચીને આ બ્લાસ્ટ ક્યાં કર્યો અને કયા બંદરને ટાર્ગેટ કર્યું તેની માહિતી ગુપ્ત રાખવામાં આવી છે. તો ગ્લોબલ ટાઈમ્સે એ દાવો પણ કર્યો કે પાણીની નીચે વિસ્ફોટકોનો ઉપયોગ કરીને પીપલ્સ લિબરેશન આર્મી ચૂપચાપ રીતે કોઈ પણ હુમલાને અંજામ આપી શકે છે. યુદ્ધની સ્થિતિમાં આ ટેકનિકનો ઉપયોગ અમેરિકા પર હુમલો કરવાનો પ્લાન હોઈ શકે છે. આ ટેકનિકની મદદથી અમેરિકા સહિત કોઈ પણ દેશના યુદ્ધ જહાજ અને બીજા મોટા જહાજને તોડી શકાય છે. તો સાથે જ દુશ્મન દેશની સપ્લાય લાઇનને પણ કાપી શકાય છે. ये टेक्नोलॉजी अपने आप में कोई नई नहीं है, लेकिन ये उसका सक्सेसफुल टेस्ट करना आज हम क्रेडिट दे सकते हैं चीन को. मुझे लगता है ये टेस्ट बेसिकली उसने यूरोपियन कंट्रीज़ को दिखाने के लिए किया है, यूनाइटेड स्टेट्स को बताने के लिए किया है कि हमारे पास काबिलियत है कि हम कहीं भी दुनिया में उनके किसी भी बेस को नष्ट कर सकते हैं, नुकसान दे सकते हैं. बेसिकली ये एक वॉर टेक्नोलॉजी और एडवांसमेंट की रेस है. પાણીની અંદર વિસ્ફોટકોનો ઉપયોગ કરીને બંદરને તોડી પાડવાની ક્ષમતા વિકસિત કરવા પાછળ ચીનનો પ્લાન છે પ્રશાંત મહાસાગર ક્ષેત્રમાં અમેરિકી રણનીતિને બદલવી. તો ચીને એ પણ દાવો કર્યો છે કે અમેરિકા પોતાની સેનાને એક જગ્યાએ ભેગી ન કરીને અલગ અલગ જગ્યા પર તૈનાત કરી રહ્યું છે. અમેરિકા ચીનના હુમલાઓથી બચવાની તૈયારી કરી રહ્યું છે.
બસ એટલે જ ચીન આવા ઘાતક હથિયારો બનાવી રહ્યું છે, જેના કારણે અમેરિકી સેના ગમે ત્યાં છુપાઈ હોય તો તેના પર ચીન સરળતાથી હુમલો કરી શકે. થોડા સમય પહેલા ચીને એક સેટેલાઇટ લોન્ચ કર્યો, જેને લઈને અમેરિકાએ કહ્યું આ સેટેલાઇટ બીજા સેટેલાઇટ સ્પેસક્રાફ્ટને ટાર્ગેટ બનાવી શકે છે. આ ઉપરાંત ચીને બીજા 2 ઓર્બિટલ હથિયારોનું પરીક્ષણ કર્યું છે, જેના વિશે રક્ષા જાણકારોએ કહ્યું કે તે હાઇપરસોનિક પરમાણુ હથિયાર હતા. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ બધું જ ચીન દક્ષિણ ચીન સાગરમાં ચાલી રહેલા વિવાદની સાથે પ્રશાંત ક્ષેત્રમાં પોતાના દબદબાને કાયમ કરવા માટે કરી રહ્યું છે. जिस तरीके के वो हथकंडे अपना रहा है साउथ चाइना सी में, प्रशांत महासागर में, वो बिल्कुल क्लियर है कि वो ट्रेड रिलेटेड है, कि वो ट्रेड रूट्स को डोमिनेट करना चाहता है, कंट्रोल में रखना चाहता है, जिससे कि दुनिया की इकॉनमी उसके हाथ में रहे, दुनिया के देश अपने इकोनॉमिक इंटरेस्ट की वजह से उसके इन्फ्लुएंस में रहे. બધા જ જાણે છે કે ચીન હંમેશા પોતાના પરીક્ષણને વધારીને દુનિયા સામે રજૂ કરે છે. ચીન દરેક વખતે માઇન્ડ ગેમ રમે છે અને પ્રોપોગેન્ડા અનુસાર દુશ્મન દેશ પર સતત દબાણ વધારવા માટે પ્રયાસ કરતું રહે છે. ત્યારે એ પણ હકીકત છે કે ચીન અને અમેરિકા વચ્ચેની દુશ્મની ખૂબ જ જૂની છે. ચીન અમેરિકાને ક્યારેય સુપર પાવર માનતું નથી. બસ એટલે જ ચીન એક પછી એક આવા જ ઘાતક હથિયારો તૈયાર કરી રહ્યું છે, જેથી જંગની સ્થિતિમાં અમેરિકાને મોટું નુકસાન પહોંચાડી શકાય અને અમેરિકાની આર્થિક રીતે કમર તોડી શકાય. સ્પેશિયલ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.